ડૉક્ટર મીના ત્રિવેદી, આયુર્વેદ કન્સલ્ટન્ટ, પોરબંદર। હમણાં આપણે ઔષધીય પરિચય વિશે જોઈએ છીએ, તો આજે એમાં જોશું સૌ બહુ જ પ્રસિદ્ધ ઔષધ આદુ। આદુ આપણે સવારની ચાથી માંડી ચટણી હોય કે જમવાની વસ્તુ હોય, બધાની અંદર આપણે આદુનો ઉપયોગ કરીએ છીએ। પણ એ તો ઘરગથ્થુ વસ્તુઓ થઈ, પણ આપણો એનો આયુર્વેદિક ઔષધીય ઉપચાર શું છે એ વિશે થોડું જાણીએ। તો આદુ છે એ ખાસ કરીને રુચિવર્ધક છે, દીપક છે, પાચક છે અને વધારામાં એ અજીર્ણની અંદર પણ ફાયદો કરે છે। અજીર્ણ એટલે કે ખોરાક ન પચતો હોય અને જ્યારે ભૂખ ન લાગતી હોય ત્યારે આદુનો રસ, લીંબુનો રસ અને સિંધવ મેળવીને જમ્યા પહેલા લેવાથી એની અંદર ઘણો ફાયદો થાય છે। આયુર્વેદના ગ્રંથો કહે છે કે આદુનો રસ છે એ નાભી પર ચોપડવાથી ઝાડામાં પણ તરત ફાયદો થાય છે। આ બધા પ્રયોગ ઉપર ઘણું સંશોધન આપણે જરૂરી થઈ જાય છે। વધારામાં આદુનો રસ અને મધ લેવાથી શ્વાસમાં અને ઉધરસમાં ફાયદો થાય છે, એ તો બધાને ખબર છે। આદુને જ્યારે સૂકવી નાખવામાં આવે છે ત્યારે એને આપણે સૂંઠ કહીએ છીએ। સૂંઠનો પાવડર ખૂબ જ ઉપયોગી છે। જ્યારે કોઈને પણ મૂર્છા આવી હોય ત્યારે સૂંઠનો પાવડર હોય એને નાકમાં સુગાડવાથી મૂર્છા તરત દૂર થાય છે અને માણસ સ્વસ્થ બને છે। વધારામાં સૂંઠનો કાઢો બનાવી અને એની અંદર એરંડિયું તેલ ઉમેરી અને એ કાઢો લેવાથી કમરનો દુખાવો, પીઠનો દુખાવો, સાંધાનો દુખાવો બધાની અંદર આપણને ફાયદો થાય છે। આવા બધા અનેક ગુણ આદુના છે। વધારે આદુના ગુણો માટે અને ઔષધીય પ્રયોગ માટે આપણે બીજા વિડીયોમાં જોઈશું। એના માટે મારા વિડીયોને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો। ધન્યવાદ।